સ્ટાર્ટ કરો. માતાજી ને સીતારામ ભાઈ તમને બધાને. અત્યારે હું ઓફિસે છું અને આજે છે મંગળવાર. ટોપિક વળગાડ, તેની આખી એક કમ્પ્લીટ સ્ટોરી રચના લખાઈ ગઈ છે. કયા કયા કેરેક્ટર આવશે અને કઈ રીતનું આવશે. જો કે મેં તમને કીધું હતું કે સિરીઝ 1માં મારા ટોટલ 3 કેરેક્ટર હશે અને મીટ અને કેવિન હશે વિડીયોમાં. સરસ મજાના કઢી ભાત બનાવ્યા છે આજે. જો સરસ મજાના મમ્મીએ ભાત બનાવ્યા છે અને સાથે પાપડ છે અને સરસ મજાની કઢી પણ છે. હા, સરસ મજાના કઢી ભાત. તો ચાલો, અત્યારે હું જમીને આવ્યો હતો. મારે ગદા માટે એક વસ્તુ લેવાની હતી, એટલે લાલ કલરના સ્ટોન લેવાના હતા. તે હું અહીંયા આવ્યો હતો અક્ષર સ્ટોર્સમાં, બળવંતનગર પાસે. તો ચાલો, હવે હું અત્યારે આવ્યો હતો નંદનવન માર્કેટમાં, વાળીનાથ ચોકથી આગળ. અને ત્યાંથી મને આટલી વસ્તુ મેં લઈ લીધી છે. જુઓ, એના લાલ સ્ટોન મને મળી ગયા છે અહીંયાથી. નીચે રોડ પર માસી બેઠા હોય તેની પાસેથી. બોલો કાકા, સીતારામ. તો ચાલો, હવે હું ઘરે આવી ગયો છું બધો સામાન લઈને અને ઉપર આવી ગયો છું રૂમમાં અને અંદર જાઉં છું હમણાં. ગદાનું જે હવે આ બાકી વર્ક છે આપણું 2%, આપણે રામનું નામ લખવાનું જે વર્ક છે ફટાફટ આપણે પૂરું કરી લઈએ અને તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો, અત્યારે મેં જો વર્ક કરવાનું ચાલુ કરી દીધું છે ગદામાં રામ લખવાનું. હું તમને થોડીક એવી ગદાની ઝલક દેખાડું જેથી કરીને તમારી જે ઉત્સુકતા જે છે એ બમણી થઈ જાય. બરોબર? જો અત્યારે માતાજીની કથા ચાલુ છે. શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનું ચાલુ છે અને જે આ રામ લખવાનું ચાલુ છે. બરોબર? તેનું કોમ્બિનેશન જે છે, બરોબર, કે તમે ભાઈ આ વર્ક કરો છો ગદા બનાવવાનું, તો આપણે અત્યારે મૂવીના ગીત હું સાંભળતો હોઉં ને તો મને આમાં મન ન લાગે. એટલે કથા ચાલુ છે ને આપણે આ કામ પણ ચાલુ છે, જેથી કરીને મારું મોટિવેશન ક્યારેય હું આમ પાછું ડગલું ન લઉં. આ થાકી જાઉં તો પણ આપણે સીતારામ જય માતાજી બોલીને ચાલુ કરી દેવાનું છે. જે મેં તમને ગદા બતાવી છે એમાં મેં રામ લખ્યું છે. અત્યારે માત્ર રામ મેં ગમથી લખેલું છે. હવે એની ઉપર હું આયરા જે સ્ટોન જે છે, લાલ સ્ટોન, તે હું લગાવવાનો છું એની ઉપર. તો ચાલો, હવે હું જાઉં છું નીચે જમવા માટે. અને જેમ કે મેં તમને કીધું હતું કે આપણે ગદામાં રામ લખીએ છીએ, અત્યારે રામ લખતો હતો હું. અને હવે તો નીચે જમવા જઉં છું અને પછી આપણે ગદાનું હવે થોડુંક જ ગદા જેમ કે રામ લખાઈ ગયું છે, હવે એક જ બાજુ રામ લખવાનું બાકી છે. તો એ હું જમવા જતો હતો એટલે મેં કેવિનને કીધું કે કેવિન આટલું તું લખી નાખ, ત્યાં હું જમીને આવી જાઉં. બરોબર? તો અત્યારે જો તમને આખી ગદા નથી બતાવતો પણ માત્ર કેવિન કરે છે ને એ તમને બતાવું. જોયું? અને તમને રામ લખે છે જે કઈ રીતે કેવિન એક બાજુ બાકી છે તે મેં કેવિનને કરવા આપ્યું હતું. જો ફટાફટ ફોન આમ કરીને આમ લઈ લીધો મેં, એટલે તમને લોકોને ગદા ન દેખાય. અને ગદા હું જ્યારે બાજુમાં દોરો બંધા જાઉં પરસાદીની કરાવવા અમે જાસુ હારે, ત્યારે પણ હું તમને ગદા નહીં દેખાડું. ગદા માત્ર અને માત્ર અનબોક્સિંગ કરું ત્યારે જ ગદા તમને જોવા મળશે. હાલો, હું હવે જમવા બેસી ગયો છું. મમ્મી અને પપ્પા પણ સાથે જમવા બેઠા છે. જો પપ્પા ખાઈ લેવા આવ્યા અને મારે જમવાનું બાકી છે એટલે હું બેઠો છું. અને જમવામાં શું છે ચાલો બતાવું તમને. જો સરસ મજાની ભાખરી છે, લીંબુનું આથણું છે, એટલે મમ્મીએ સંભારવાળું કરી નાખ્યું લીંબુનું આથણું. ભાત છે અને બપોરની કઢી છે અને શાક છે. બરોબર? તો ચાલો, હવે હું તમને કઢી ભાત અને ભાખરી કઈ રીતે ખાવી ને એ હું તમને બતાવું. ચાલો જુઓ. પેલા છે ને હું નાનું એવું એક બટકું લઈ, જો આ રીતે આ નાનું એવું એક બટકું લીધું આપણે. ત્યાર પછી
એમાં થોડીક કઢી આપણે ઉપર નાખશું આમ. ત્યાર પછી થોડાક મસ્તીના ભાત છે જો અંદર બટેકા વટાણા ગાજર ને એવું બધું મમ્મીએ નાખ્યું છે. આમાં ઉપર આપણે ભાત નાખશું. ઉપર ભાત નાખ્યા ત્યાર પછી પાછી કઢી અને ચાલો સરસ મજાની આપણી ભાખરી અને કઢી ભાત તૈયાર થઈ ગયા. પાપડ નથી ખાવો? હા પાપડ હે રાજવી ફટાફટ કેચ લે. હાલો પાપડ આવી ગયો છે આપણો. પાપડ હા પોચો કેમ છે હજી હેકીને ગરમ હોય ને એટલે ઠંડો થાય. સ્ટાર્ટ કર્યો. હાલો અનબોક્સિંગ હજી આપણે નથી કર્યો, ખાલી આટલું જ કર્યું છે. જો ફટાફટ બધા સીતારામ સીતારામ શ્રી કષ્ટભંજન દેવ કી જય. હવે અમે આવી ગયા છીએ બાજુમાં ધીરુ દાદાને ત્યાં. મારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ છે ધીરુ દાદા ભગતને ત્યાં અમે આવ્યા છીએ. હનુમાન દાદાની સાક્ષાત અહીંયા હાજરી છે અને દર મંગળવારે બધા અહીંયા પગે લાગવા પણ આવે છે. નાનું મોટું જે કાંઈ પણ દુઃખ હોય શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે અહીંયા. તો તમે લોકો પણ તમારું કોઈ દુઃખ હોય કે ન હોય પણ દર્શન કરવા જરૂરથી આવજો આ જગ્યા પર શ્રદ્ધા અને વિશ્વાસની સાથે. હું પણ અહીંયા મારી ગદાને દોરો બંધાવવા આવ્યો છું જેથી કરીને ડેઈલી વ્લોગમાં પણ મને અને મારા અમે જે કાંઈ પણ વિડીયો અમે બનાવીએ છીએ કે જે કાંઈ પણ અમે ધંધો કરીએ છીએ તેમાં અમને જલ્દીથી જલ્દી અમારી શ્રદ્ધાને કારણે સફળતા મળે અને મહેનત પણ એવી કરીએ છીએ. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો અને કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. હા આવું ઉભા રે એટલી જ વૈદિશ પી લઉં. તો ચાલો હવે અમે કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ આવી ગયા છીએ અને હવે જઈએ છીએ કામરેજ. એટલે ઉર્વિસારે જવાનું હતું પણ અમારે થોડું લેટ થઈ ગયું હતું. ગદા દોરો બંધાવા દાદાને ગયા હતા દર્શને તે એટલા માટે. એટલે ઉર્વિસ એકલો જઈ આવ્યો હતો માતાજીના દર્શને અને હવે અમે આવ્યા છીએ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સે અને હું કેવિન મિત અને અજેન્દ્ર અમે 4 જણા જઈએ છીએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. બોલો કાકા. તારે વાર લાગી ને એટલે મેં સોડા લઈ લીધી નગર જવાનું હતું ક્યાં ના પાડી. મારે ઘડી કેવિન ઓલા પણ ગયો એ મોઢો આવ્યો ને થોડો મને એમ કે આટલી બધી વાર કેમ લાગી એમ છે. મેં એક સોડા લઈ લીધી જવાનું છે આપણે. કેવિન દાંત તો કઈ માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છીએ ગુજરાતી રેસ્ટોરન્ટમાં. હું કેવિન મિત અને અજેન્દ્રભાઈ છે. રેસ્ટોરન્ટનું નામ શું? ચોકર. હા ચોકર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ કામરેજથી આગળ. અને આ કંઈક મગાવ્યું છે અજેન્દ્રભાઈ. હવે શું છે ખબર નહીં શું છે. દાલ ખીચડો. દાલ ખીચડો એકવાર આવો ટેસ્ટ કરો. હા હા એ દાલ ખીચડો ગરમા ગરમ દાલ ખીચડો સ્પેશિયલ તડકાવાળો. ટેસ્ટ તો કરી આમાં નાખો તો અજેન્દ્રભાઈ.
બસ બસ ચાલો તમને લોકોને ટેસ્ટ કરીને બતાવો. મરચાં આવી ગયા છે ભાઈ. હાલ સ્પેશિયલ ઓર્ડર સ્પેશિયલ તમને લોકોને ટેસ્ટ કરીને બતાવો. હું છે મને નથી ખબર. દાલ ખીચડી ભાત ને એવું બધું લાગે છે, કંઈક તડકો મારેલો છે. આથણા તો તમે ગુજરાતી રેસ્ટોરન્ટમાં આવો એટલે આથણા તો ભરપૂર હોય તો જ મજા આવે. આથણા ખાલી દો. આ બધા મરચા અજેન્દ્રભાઈ એકલા ખાઈ જવાના છે. અને આમ જો આ જો આથણા 1 2 3 4 5 6 7 7 14 15 16 17 18 19 20 પ્રકારના આથણા છે ને એક આમળું જે અજેન્દ્રભાઈ ઘરેથી લાવ્યા હતા એટલે 21 પ્રકારના આથણા છે. હે આરી હા તો મંગાવી લો. હાલો પાવભાજી હું પંજાબ હું પંજાબ મીઠું નાખ્યું એલા છે આમાં. મીઠું નાખ મરચામાં લે લાય તો જીરું નાખ જીરું નાખ. તું નાખતો તો કાંદો નાખ ડુંગળી આપતો છે નાખતો નો ને. આમાં 2 વાર ચીટકીને મૂકી દીધું. મીઠું લાય. લીંબુ ઘરેથી લાવ્યો બધું. ભાઈ આ 2 ડબ્બા એના જ આથણા જ લીધા કે નહીં કઈ આમાં સ્પેશિયલ ઓલામાં શું છે જો તો? એમાં બધા મોરબ્બા છે એમાં. મુરબ્બા હા એક મોરબ્બો છે. કે નામ જ તે કયું આથણું લીધું? એ તો હોય તો ત્યાં ખાઈ લો. કેવડા ઓલામાં હું જ ગયેલા સંભાર છે આમાં બધા આચાર છે. 178 પ્રકારના આચાર છે. આમાં ત્યારે આપને એક તક. આ તો ગુંદુ આ તો બોળેલું લહણ. ગુંદુ એક છાશ આવી ગઈ છે આપણી ધરતીનું અમૃત. ઓકે હાલ માખણ વધી ઘાસ બી એક નંબર છે. બસ ધરતીનું હવે અમૃત. સેવ ટામેટા આવે ને ત્યારે જાનું સેવ ટમાટરનું શાક આવી ગયું છે. અને બાજરાનો રોટલો. અજેન્દ્રભાઈ લો તમારી રોટલી. રોટલી લઈ લો અજેન્દ્રભાઈ. બે નહીં એક જ છે. ખાઈ જા નહીં હવે. આ જવા દે તો. તક્ષભાઈ પેલો કોબીનો સંભારો હાલશે તમારે? બસ બસ બસ. અરે અમને અરે 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 કેવિન ને દે એને નથી. અરે અરે બસ એટલો બધો ન હોય ભાઈ. અરે 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 બહુ સરસ બહુ સરસ. બધું લઈ લીધું પછી કે બહુ સરસ. લે વ્યવસ્થિત કરી દો. હા લીંબુ આવી ગયું. વાહ લીંબુની મોજ વાહ વાહ તક્ષભાઈની મોજ વાહ વાહ તક્ષ લોક વાહ. માણસો તક્ષભાઈ સાથે બહુ મજા આવે છે. તક્ષભાઈએ ખૂબ સરસ આનંદ કરાવ્યો છે. માતાજીના દર્શન કરાવ્યા છે અને સાથે સાથે પેટ પૂજા પણ કરાવી છે. ખૂબ જ સરસ છે. સેવ ટમેટાનું શાક ખાધું, દાળ ખીચડો ખાધો, દાળ ફ્રાય જીરા રાઈસ ખાધી. ખૂબ જ સરસ. તક્ષભાઈ ખર્ચો કરેલો છે. ના ના અજેન્દ્રભાઈ તરફથી છે. અજેન્દ્રભાઈ આજે આવ્યા હતા અમારે યાર કામરેજ એટલે એની તરફથી. સોરી 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 નહીં આઈ તમારી હેવ નો મની તમારી તરફથી છે ભાઈ. તક્ષભાઈ આઈ હેવ નો મની. તમારી તરફથી જ છે. તક્ષભાઈ સોરી તમારી તરફ. આઈ હેવ નો મની. એ સંભારો મગાવો. હા મંગાજો મંગાજો.
તો હવે અમે જમી લીધું છે અને સરસ મજાનું જમવાનું હતું. અમે આવ્યા હતા અને મસ્ત જમવાનું થઈ ગયું. ચોકર અને આ- રેસ્ટોરન્ટમાં. ચોકર રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. મુલાકાત લ્યો. કામરેજ આવો તો બોલે છે બોલવા દો કામરેજ આવો તો અવશ્ય જોકર રેસ્ટોરન્ટની મુલાકાત લ્યો. અમે મુલાકાત લીધી, ખૂબ જ ટેસ્ટી ખાવાનું અમે ખાધું અને આગળ જોડાયેલા રહો.